નમસ્કાર મિત્રો, વાત કરીશું સપ્ટેમ્બર 2025ના માસિક રાશિફળની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના ગોચર અનુસાર વર્ષ 2025નો આવનારો આ સપ્ટેમ્બર મહિનો તમારા માટે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે, આ બધું જ તમને વિગતવાર જણાવવાના છીએ। તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ નવા છો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નો માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર। તો આ મહિને સૂર્ય 17 સપ્ટેમ્બરથી કન્યા રાશિમાં ગોચર કરશે, તો 15 સપ્ટેમ્બરથી શુક્ર સિંહ રાશિમાં ગોચર કરશે। આ મહિને બુધ 15 સપ્ટેમ્બરથી સિંહ રાશિમાં ગોચર કરશે અને મંગળ એ 13 સપ્ટેમ્બરથી તુલા રાશિમાં ગોચર કરવાના છે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર એ તમારા માટે શું ખાસ રહેશે? આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી, આર્થિક સ્થિતિ, પ્રેમ, પરિવાર, દાંપત્ય જીવન, શિક્ષા, સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિએ તમને આવનારા સપ્ટેમ્બર 2025માં વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેવા ફળ મળવાના છે, આવો વિગતવાર ચર્ચા કરીએ। સર્વપ્રથમ વાત કરીએ મેષ રાશિના જાતકોની, જેમના નામના અક્ષરો હોય છે અલઈ। મેષ રાશિના જાતકો, શરૂઆત કરી રહ્યા છીએ તમારા કાર્યક્ષેત્રથી। તો કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો તમારા માટે મધ્યમ ફળદાયી રહી શકે છે। 10મા ભાવના સ્વામી શનિ મહારાજ આખા મહિના દરમિયાન 12મા ભાવમાં રહેશે, જેના કારણે કામના સંદર્ભમાં લાંબી મુસાફરી થશે। તમારે ખૂબ દોડધામ કરવી પડશે। તમારા પર કામનું દબાણ પણ ઘણું રહેશે, જોકે તમે તેનાથી ગભરાશો નહીં। કામના સંદર્ભમાં વિદેશ જવાની શક્યતા પણ બની શકે છે। 15મી તારીખ કાર્યસ્થળમાં તમને સારા પરિણામ મળવાની શક્યતાઓ રહેશે। તમને નોકરીમાં મજબૂત સ્થિતિ મળશે અને તમારા કામમાં પ્રમોશન મળવાની સ્થિતિ બની શકે છે। 17મી સપ્ટેમ્બરથી સૂર્ય 6ઠા ભાવમાં પણ આવશે અને સરકારી ક્ષેત્રમાં કામ કરવામાં તમને લાભ આપશે અને તમને કાર્યસ્થળમાં સારી પ્રગતિ મળશે। વ્યવસાય કરતા લોકોએ થોડી કાળજી રાખવી પડશે। 6ઠા અને 12મા ભાવના ગ્રહોના પ્રભાવને કારણે વ્યવસાય સંબંધિત ખર્ચ વધુ થશે, પરંતુ મહિનાના પહેલા ભાગમાં 4થા ભાવમાં 7મા ભાવના સ્વામી શુક્ર અને બીજા ભાવમાં 5મા ભાવના સ્વામી ગુરુ મહારાજ વિરાજમાન હોવાથી અને 7મા ભાવ પર ગુરુની પૂર્ણ દ્રષ્ટિ હોવાથી વ્યવસાયમાં સારી પ્રગતિ થશે। 13મી તારીખથી મંગળ 7મા ભાવમાં આવવાથી જો તમે તમારી આક્રમકતાને નિયંત્રણમાં રાખીને કામ કરશો તો તમને વ્યવસાયમાં સારી અને વધુ સફળતા મળશે। વાત કરીએ આ મહિને રહેવાવાળા તમારા નાણાકીય જીવન વિશે। તમારી આર્થિક સ્થિતિને જોઈએ તો આ મહિનો તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની શક્યતા છે। રાહુ આખા મહિના દરમિયાન 11મા ભાવમાં રહેશે, જેના કારણે તમારી આવકમાં સારો વધારો થવાની શક્યતા ઊભી થશે। આ મહિને તમને એક કરતાં વધુ સ્ત્રોતમાંથી પૈસા મળી શકે છે। બુધ અને સૂર્ય પણ 5મા ભાવમાં વિરાજમાન રહેશે અને તમારા 11મા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે અને ગુરુ 3જા ભાવમાં વિરાજમાન રહી અને 11 ભાવ તરફ દ્રષ્ટિ કરશે। આવી સ્થિતિમાં તમારી આવકમાં સતત વધારો થવાની શક્યતા રહેશે। તમને એક કરતાં વધુ સ્ત્રોતોમાંથી પૈસા મળવાની સારી શક્યતાઓ રહેશે, જે તમારી આર્થિક સ્થિતિ સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। પરંતુ તેની સાથે શનિ મહારાજ આખા મહિના દરમિયાન 12મા ભાવમાં વિરાજમાન રહેશે અને તમારા ખર્ચમાં વધારો કરશે। 12મા ભાવ પર મંગળની દ્રષ્ટિ હોવાથી સ્વાસ્થ્ય પણ પૈસા ખર્ચ થઈ શકે છે। મહિનાના ઉત્તરાર્ધમાં બુધ સૂર્ય 6ઠા ભાવમાં આવશે, જેના કારણે ખર્ચમાં થોડો વધારો થશે, પરંતુ તમને સરકારી ક્ષેત્રોમાંથી પણ લાભ મળી શકે છે। તે જ સમયે શુક્ર 5મા ભાવમાં આવવાથી અને તેના 11મા ભાવ ઉપર દ્રષ્ટિ હોવાથી તમારી આર્થિક સ્થિતિ સારી રહી શકે છે। શનિદેવની દ્રષ્ટિ બીજા ભાવ પર હોવાથી વિદેશી સ્ત્રોતો દ્વારા પૈસા મળવાની પણ શક્યતા બની શકે છે। વાત કરીએ પ્રેમ, લગ્ન જીવન અને પારિવારિક જીવનની। તો પ્રેમ જીવનની વાત કરીએ તો આ મહિને ઉતાર ચઢાવથી ભરેલો રહેવાનો છે। મહિનાની શરૂઆતથી સૂર્ય, બુધ અને કેતુની યુતિ 5મા ભાવમાં રહેશે, જેના કારણે પ્રેમ સંબંધોમાં ઉતાર ચઢાવ આવશે। તમારે અને તમારા પ્રિયજન વચ્ચે સમજણનો અભાવ રહેશે। આવી સ્થિતિમાં તણાવ સમસ્યાઓ વધશે। 15મી તારીખ અને બુધ 17મી તારીખથી સૂર્ય 5મા ભાવમાં 6ઠા ભાવમાં જશે અને તે પહેલા 15મી તારીખે શુક્ર મહારાજ 5મા ભાવમાં આવશે, તો તે સમય તમારા પ્રેમ જીવનને ખીલાવીને જશે। તમારી વચ્ચે રોમેન્ટિક ક્ષણો આવશે। તમે એકબીજા સાથે સારો સમય વિતાવશો, પરંતુ કેતુની ઉપસ્થિતિને કારણે ગેરસમજણો પણ વધી શકે છે, જે તમારા સંબંધોમાં તણાવ વધારી શકે છે। આ બાબતોમાં ધ્યાનમાં રાખજો। 7મા ભાવના સ્વામી શુક્ર મહારાજ મહિનાના પહેલા ભાવમાં 4થા ભાવમાં રહેશે। તે જ સમયે જીવન સાથી સાથેના સંબંધો મધુર રહેશે। કૌટુંબિક બાબતોમાં સક્રિય ભાગ લેશે। તે જ સમયે ખુશી આપશે।
પરંતુ શનિ મહારાજ 12મા ભાવમાં વિરાજમાન હોવાથી અને મંગળ 6થા ભાવમાં વિરાજમાન હોવાથી મહિનાના પહેલા ભાગમાં 12મા ભાવ તરફ દ્રષ્ટિ કરવાથી તમારા અંગત સંબંધોમાં તણાવ વધી શકે છે. 13મી તારીખથી મંગળ 7મા ભાવમાં આવશે, જેના કારણે તમારા અને તમારા પ્રિયજન વચ્ચે કઠોર શબ્દો અને ઝઘડા થઈ શકે છે. જો તમે આને ટાળવાનો પ્રયત્ન કરશો તો તમે તમારા સંબંધોને સુધારી શકશો. પારિવારિક સંબંધોની દ્રષ્ટિએ આ મહિનો તમારા માટે મધ્યમ રૂપથી ફળદાયી સાબિત થઈ શકે છે. અંતમાં વાત કરીએ આરોગ્યની, તો આ મહિનાના ગ્રહ ગોચર અનુસાર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડો મુશ્કેલી ભર્યો આ મહિનો રહેવાની શક્યતા છે. તેથી તમારે આ મહિના દરમિયાન તમારા સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવાની જરૂરત રહેશે. શનિદેવ આખા મહિના દરમિયાન 12મા ભાવમાં વિરાજમાન રહી તમને સ્વાસ્થ્ય બગાડી શકે છે. મહિનાની શરૂઆતમાં મંગળ 6થા ભાવમાં રહેશે અને ત્યાંથી એ 12મા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે. સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી શકે છે. મહિનાની શરૂઆતમાં 5મા ભાવમાં સૂર્ય, બુધ અને કેતુની ઉપસ્થિતિ સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. તમે પેટ સંબંધિત સમસ્યાઓ અથવા રક્ત વિકૃતિઓથી પરેશાન થઈ શકો છો. આ ઉપરાંત પગમાં દુખાવો, એડીમાં મચકોડ આવવી અથવા આંખોમાં પાણી આવવું અથવા આંખોમાં સમસ્યા તમને થઈ શકે છે. તેથી તમારે આ મહિને સાવચેત રહેવું પડશે. 13મી તારીખથી મંગળ 7મા ભાવમાં આવશે અને તમારા પ્રથમ ભાવ બીજા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે. આવી સ્થિતિમાં ગુસ્સાને કારણે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. મહિનાના ઉત્તરાર્ધમાં સૂર્ય અને બુધ 6થા ભાવમાં આવશે અને બુધ 5મા ભાવમાં કેતુની સાથે રહેશે. તેથી તમારે આ મહિના દરમિયાન તમારા સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું જરૂરી બનશે. જો તમે સ્વાસ્થ્ય સમસ્યાઓને અવગણશો તો તમારી સમસ્યાઓ વધી શકે છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બ, વૃષભ રાશિના જાતકોની. શરૂઆત કરીશું કાર્યસ્થળથી. કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની શક્યતા છે. 10મા ભાવના સ્વામી શનિ આખા મહિના દરમિયાન 11મા ભાવમાં રહેશે, જેના કારણે વરિષ્ઠ અધિકારીઓ સાથે તમારા સંબંધો સારા રહેશે. પરંતુ રાહુ મહારાજ આખા મહિના દરમિયાન 10મા ભાવમાં રહેશે. તમારે શોર્ટકટ લેવાનું ટાળવું પડશે અને કાર્યસ્થળમાં ખૂબ પરસેવો પાડવો પડશે, તો જ તમારું કાર્ય પૂર્ણ થશે. 10મા ભાવ પર 4થા ભાવમાં વિરાજમાન સૂર્ય અને બુધના પ્રભાવને કારણે કાર્યસ્થળમાં ઉતાર ચઢાવ આવી શકે છે અને કોઈને સાથે ઝઘડો થઈ શકે છે. બીજા ભાવમાં વિરાજમાન દેવગુરુ મહારાજ તમારા 10મ ભાવ ઉપર દ્રષ્ટિ કરી રહ્યા છે, જેનાથી તમને નોકરીમાં સારી સ્થિતિ મળશે અને તમને વરિષ્ઠ લોકોનો સહયોગ પણ મળશે. મહિનાના ઉત્તરાર્ધમાં સૂર્ય અને બુધ 5મા ભાવમાં જવાથી અને શુક્ર 4થા ભાવમાં આવીને 10મ ભાવ ઉપર દ્રષ્ટિ કરવાથી કાર્યસ્થળમાં સારી સ્થિતિ સર્જાઈ શકે છે. આ મહિને તમારે સખત મહેનત કરવા માટે તૈયાર રહેવું જોઈએ, પરંતુ તમને તેનું ફળ પણ મળશે. વ્યવસાય કરતા લોકો માટે મહિનાની શરૂઆત સારી રહેશે. 7મા ઘરના સ્વામી મંગળ પણ 5મા ભાવમાં વિરાજમાન થઈ અને 11મા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે, જ્યાં શનિ મહારાજ વિરાજેલા છે. કેટલીક સમસ્યાઓ આવશે, પરંતુ વ્યવસાયમાં સારી પ્રગતિ પણ જોવા મળશે. મહિનાના ઉત્તરાર્ધમાં જ્યારે મંગળ 13મી તારીખથી 6થા ભાવમાં આવશે, ત્યારે વ્યવસાય અંગે કેટલાક ખર્ચ કરવા પડશે અને વ્યવસાયમાં સાવધાની પણ રાખવી પડશે. તમને વિદેશી સ્ત્રોતો દ્વારા પણ નફો મળી શકે છે. જોઈએ તમારી નાણાકીય સ્થિતિ વિશે, તો તમારું વચ્ચે કાળજી આ મહિને રાખવી જરૂરી છે. મહિનાની શરૂઆતમાં ગુરુ બીજા ભાવમાં રહેશે અને શનિ 11મા ભાવમાં રહેશે, જેના કારણે આવક સતત રહેશે. આના કારણે તમારી પાસે પૈસા આવવાની શક્યતા રહેશે. કૌટુંબિક આવકમાં પણ વધારો થશે, પૈસા પણ સંચિત થશે અને તમે સરકારી યોજનાઓમાં પણ પૈસા રોકાણ કરી શકો છો. મહિનાની શરૂઆતમાં મંગળ પણ 5મા ભાવમાં વિરાજમાન થઈ 11મા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે, જેના કારણે તમને પૈસા મળવાની શક્યતાઓ સર્જાશે અને ખર્ચ ઘટશે. આ પછી મંગળ મહારાજ 13મી તારીખથી 6થા ભાવમાં જશે અને 12મા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે અને તમારા ખર્ચમાં વધારો કરાવે. આ સમય દરમિયાન આવકમાં થોડો ઘટાડો અનુભવાઈ શકે છે, પરંતુ 15મીથી બુધ અને 17મી સૂર્ય 5મા ભાવમાં આવીને 11મા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે. જો તમને ફરીથી આવકમાં સારો વધારો જોવા મળશે. તમે શેર બજારમાં રોકાણ કરીને પણ પૈસા કમાઈ શકો છો અને અન્ય રીતે પણ પૈસા મેળવી શકો છો. 15મી તારીખથી શુક્ર મહારાજ 4થા ભાવમાં આવવાથી કૌટુંબિક સુખ અને સંપત્તિમાં વધારો થશે. ઘરમાં સારા કામ થવાને કારણે તેના પર પૈસા ખર્ચ થશે, જેનાથી બધા ખુશ થશે. આ રીતે પૈસા આવતા રહેશે, પરંતુ ઘરમાં તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. વાત કરીએ પ્રેમ, લગ્ન અને પારિવારિક જીવનની, તો પ્રેમ સંબંધમાં આ મહિનાની શરૂઆત નબળી રહેશે. મંગળ 5મા ભાવમાં વિરાજમાન રહેશે, શનિદેવની દ્રષ્ટિ પર રહેશે. પંચમેશ બુધ 4થા ભાવમાં વિરાજમાન છે, તે પણ રાહુ કેતુના પ્રભાવ હેઠળ, જેના કારણે પ્રેમ જીવનમાં સમસ્યાઓ આવશે અને ઝઘડાની સ્થિતિ બનશે. પરંતુ 13મીથી મંગળ 6થા ભાવમાં જશે અને 15મી તારીખથી બુધ અને 17મી તારીખથી સૂર્ય તમારા 5મા ભાવમાં આવશે. આવી સ્થિતિમાં તમારા સંબંધો ફરીથી સુધરવા લાગશે અને પ્રેમ પણ વધશે. તમારા
પ્રિય તમારી સાથે પ્રેમની વાત કરશે અને તમને સારા કામ કરવાની સલાહ પણ આપશે. આનાથી તમારા સંબંધો ફરીથી મજબૂત થશે અને પરસ્પર સમસ્યાઓનું નિરાકરણ થઈ શકે છે. પરિણીત લોકોની વાત કરીએ તો 7મા ભાવના સ્વામી મંગળ મહિનાની શરૂઆતમાં 5મા ભાવમાં વિરાજમાન છે. શનિદેવની દ્રષ્ટિ છે. વચ્ચે કેટલીક સમસ્યાઓ આવશે, પરંતુ તમારા જીવન સાથીની પણ પ્રગતિ થશે અને તમને તેમના કારણે ફાયદો થશે. 13મી તારીખથી મંગળ 6ઠા ભાવમાં પ્રવેશ કરશે, જેના કારણે તમારા જીવન સાથીને સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે અને તમારી વચ્ચે તણાવ વધી શકે છે. તમારે આનું ખાસ ધ્યાન રાખવું પડશે. આ મહિનો પારિવારિક જીવન માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેશે. તમારે પારિવારિક સંબંધો સુધારવા ઉપર ઘણા પ્રયત્નો કરવા પડશે. અંતમાં વાત કરી આરોગ્યની. આ મહિનો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મધ્યમ રહેવાની શક્યતા છે. 4થું સ્થાન સૂર્ય બુધ કેતુથી પ્રભાવિત છે. 5મું સ્થાન ખાસ કરીને મંગળ શનિથી પ્રભાવિત છે અને 11મું સ્થાન શનિદેવ પ્રભાવિત કરી રહ્યા છે, જેના કારણે સ્વાસ્થ્ય ઉતાર ચઢાવ આવશે. તમારી રાશિના સ્વામી શુક્ર મહિનાની શરૂઆતમાં 3જા ભાવમાં છે, જેના કારણે સ્વાસ્થ્ય અમુક અંશે સારું રહેશે અને તે પછી તે કેતુ સાથે 4થા ભાવમાં આવશે, જેના કારણે તમને છાતી સંબંધિત સમસ્યાઓ, છાતીમાં ચેપ, શરદી, તાવ અને પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો આ મહિને કોઈ શારીરિક ગાંઠ તમને પહેલેથી જ પરેશાન કરી રહી હોય તો તેનું ખાસ ધ્યાન રાખો, નહીં તો આ સમય દરમિયાન તે સમસ્યાઓનું કારણ વધી શકે છે. મહિનાના ઉત્તરાર્ધમાં જ્યારે સૂર્ય બુધ 5મા ભાવમાં, મંગળ 6ઠા ભાવમાં જશે, ત્યારે સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ઘણી હદ સુધી ઘટાડો થવાની શક્યતા છે અને તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. આ સમય દરમિયાન તમારે નવી દિનચર્યા અપનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તમારા આહાર પર ધ્યાન આપો અને સમસ્યાઓને દૂર કરવા માટે માનસિક તણાવથી દૂર રહેવાનો પ્રયત્ન કરો. ઉપરાંત યોગ અને ધ્યાનનો સહારો પણ લો. જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિના જાતકોથી, અને શરૂઆત કરી રહ્યા છીએ તમારા કાર્યક્ષેત્રથી. તો કારકિર્દીની દ્રષ્ટિએ મિથુન રાશિના જાતકો આ મહિનો ઘણી બાબતોમાં સારો રહેવાની શક્યતા છે. 10મા ભાવના સ્વામી બૃહસ્પતિ આખા મહિના દરમિયાન પ્રથમ ભાવમાં રહેશે અને શનિ મહારાજ આખા મહિના દરમિયાન 10મા ભાવમાં રહેશે, જે તમને સતત મહેનત કરાવશે. તમારે ખૂબ મહેનત કરવી પડશે, જેના કારણે કાર્યસ્થળમાં સારી સફળતા મળવાની શક્યતાઓ ઊભી થશે. જો તમે એન્જિનિયરિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા છો તો આ મહિને તમારા માટે કંઈક કરવાનું રહેશે અને તમને સફળતા મળશે. 13મી તારીખથી મંગળ મહારાજ 5મા ભાવમાં જવાથી કાર્યસ્થળમાં આવતી સમસ્યાઓમાં થોડો ઘટાડો થશે. નોકરીના ક્ષેત્રમાં સારી પરિસ્થિતિની શક્યતા રહેશે. આ મહિનો વ્યવસાય કરતા લોકો માટે અનુકૂળ દેખાય છે. તમે તમારી મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરશો. વ્યવસાયમાં પણ વિસ્તરણ શક્ય બનશે. 7મા ઘરના સ્વામી બૃહસ્પતિ પહેલા ભાવમાં વિરાજમાન થઈ આખા મહિના દરમિયાન 7મા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે. આવી સ્થિતિમાં તમને એક કરતાં વધુ પ્રોજેક્ટમાં સારી સફળતા મળી શકે છે. હવે વાત કરીએ તમારી આ મહિને આર્થિક સ્થિતિ વિશે. જો તમારી આર્થિક સ્થિતિની ઉપર દ્રષ્ટિ કરીએ તો આ મહિનો ઘણી બાબતોમાં તમારા માટે અનુકૂળ દેખાઈ રહ્યો છે. શનિ આખા મહિના સુધી 10મ ભાવમાં વિરાજમાન રહેશે અને 3જા ભાવ 12મા ભાવને દ્રષ્ટિભૂત કરશે. તમારા ખર્ચમાં ઘટાડો કરાવશે. આનાથી તમને ઘણા ફાયદા થશે. 5મા ભાવ અને 12મા ભાવના સ્વામી શુક્ર મહિનાની શરૂઆતમાં 2જા ભાવમાં વિરાજમાન હોવાથી તમારા ઘરમાં સુખ અને સંસાધનોમાં વધારો કરાવશે. તમે તમારી મરજી મુજબ કંઈક ખરીદશો, જેનાથી ઘરની ખુશીઓમાં વધારો થશે. વિદેશી સ્ત્રોતમાંથી પણ નાણાકીય લાભ થવાની શક્યતા છે. તમારી સંચિત સંપત્તિમાં પણ વધારો થવાની શક્યતા છે. મંગળ અને શનિની સમશક્તક દ્રષ્ટિને કારણે તમે કોઈ મિલકતમાં બાંધકામ કરાવી શકો છો અથવા તમે નવી મિલકત ખરીદી શકો છો અને તેનું નિર્માણ કરી શકો છો. તેનાથી તમને ફાયદો થશે. મહિનાના ઉત્તરાર્ધમાં 4થા ભાવમાં સૂર્ય અને બુધના આગમનને કારણે તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે. હવે વાત કરીએ પ્રેમ, લગ્ન જીવન અને પારિવારિક જીવનની. તો પ્રેમ સંબંધોમાં જોઈએ તો મહિનાની શરૂઆત તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે. 5મા ઘરના સ્વામી શુક્ર 2જા ભાવમાં વિરાજમાન હશે. આનાથી તમે તમારા પ્રિયજનો પરિચય પરિવારના સભ્યો સાથે કરાવી શકો છો અને ઘરમાં ખુશીઓ રહેશે. ગુરુનું 5મા અને 7મા ભાવમાં દ્રષ્ટિ હોવાથી તમારું પ્રેમ જીવન અસરકારક રહેશે. તેમ તમારા પ્રિયજન સાથે લગ્નની વાત આગળ વધારી શકો છો, જેનાથી તમારા લગ્નની શક્યતાઓ ઊભી થશે. તે પછી 13મી તારીખથી મંગળ 5મા ભાવમાં આવે છે અને પ્રેમ સંબંધોમાં તણાવ અથવા સંઘર્ષ ઉત્પન્ન કરી શકે છે. આ સમય દરમિયાન તમારે સાવધાની રાખવી પડશે. પરિણીત લોકોની વાત કરીએ તો 7મા ઘરના સ્વામી ગુરુ આખા મહિના દરમિયાન પહેલા ભાવમાં હોવાથી અને 7મા ભાવ ઉપર દ્રષ્ટિ કરવાથી તમારા વૈવાહિક સંબંધોને તેના અમૃત જેવા દ્રષ્ટિકોણથી સંભાળી લેશે. મહિનાની શરૂઆતમાં મંગળ અને શનિ બંનેની સમસપ્તક દ્રષ્ટિ હોવાથી વચ્ચે કેટલીક સમસ્યાઓ ઊભી થશે, પરંતુ 13મી તારીખે મંગળ 5મા ભાવમાં પ્રવેશ કરશે
આ સમસ્યાઓ ઓછી થશે અને બૃહસ્પતિ મહારાજના આશીર્વાદથી તમારા સંબંધો સારા ચાલશે. તમે તમારા સંબંધોનું મહત્વ સમજી શકશો અને બધી જવાબદારીઓ પણ સારી રીતે નિભાવશો. આ મહિનો પારિવારિક જીવન માટે મધ્યમ રહેવાની શક્યતા છે. અંતમાં વાત કરીએ તમારા આરોગ્યની. આ મહિનો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની શક્યતા છે. મોટા ભાગના કિસ્સાઓમાં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. મહિનાની શરૂઆતમાં તમારી રાશિના સ્વામી બુધ, સૂર્યદેવ અને કેતુ ત્રીજા ભાવમાં રહેશે, જેના કારણે નાની મોટી શારીરિક સમસ્યાઓ રહી શકે છે. તમને એલર્જી અથવા ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. આ પછી મંગળ 13મી તારીખે તુલા રાશિમાં 5મા ભાવમાં અને 15મી તારીખે બુધ અને પછી 17મી તારીખે સૂર્ય ચોથા ભાવમાં આવવાને કારણે અને તેમના પર શનિની દ્રષ્ટિ હોવાથી તમારે માનસિક તણાવથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો પડશે. આ ઉપરાંત પેટ અને ત્વચા સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. જો તમે આ સમસ્યાઓ પ્રત્યે સાવધાની રાખશો તો તમે ઘણી સમસ્યાઓમાંથી બચી શકશો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિના જાતકોથી. તો કર્ક રાશિના જાતકો, શરૂઆત કરીએ તમારા કાર્યક્ષેત્રથી. કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો તમારા માટે ખૂબ અનુકૂળ રહી શકે છે. 10મા ઘરના સ્વામી મંગળ મહિનાની શરૂઆતમાં ત્રીજા ભાવમાં અને 13મી તારીખથી ચોથા ભાવમાં વિરાજમાન થઈ અને દશમ ભાવ ઉપર દ્રષ્ટિ કરશે. 6ઠા ઘરના સ્વામી બૃહસ્પતિ 12મા ભાવમાં બેસશે. આ કારણે તમે તમારા કાર્યક્ષેત્રમાં સખત મહેનત કરશો. તમે તમારા કાર્યક્ષેત્રના સંદર્ભમાં વિદેશ યાત્રા પણ કરી શકો છો અને આ સમયગાળા દરમિયાન તમને ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાની પણ મોકો મળી શકે છે. શનિ મહારાજ 9મા ભાવમાં હોવાથી તમે નોકરીમાં મજબૂતીથી કામ કરશો અને તમારી મહેનત જાળવી રાખશો, જેના કારણે તમને સારા પરિણામો મળશે. વરિષ્ઠ અધિકારીઓ સાથે તમારા સંબંધો સારા રહેશે. આ મહિનો વ્યવસાય કરતા લોકો માટે પણ સારો રહેશે. 7મા ઘરના સ્વામી શનિ મહારાજ આખા મહિના દરમિયાન 9મા ભાવમાં રહેશે, જેના કારણે તમારા વ્યવસાયને વ્યાવસાયિક યાત્રાઓથી નાણાકીય લાભ થશે. ઉપરાંત વ્યવસાયમાં વૃદ્ધિ થશે. 13મી તારીખથી મંગળ ચોથા ભાવમાં પ્રવેશ કરશે અને 7મા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે, જેના કારણે તમે તમારા કાર્યમાં ઘણી ઉર્જા લગાવશો, જેનાથી વ્યવસાયમાં વૃદ્ધિ થશે. વાત કરીએ તમારી આર્થિક સ્થિતિની, તો આ મહિનો તમારા માટે સારો રહેવાની શક્યતા છે, પરંતુ જો તમે મહિનાની શરૂઆતમાં થોડી સાવધાની રાખીને આગળ વધશો તો આખો મહિનો સારો પસાર થશે. ગુરુ આખા મહિના દરમિયાન 12મા ભાવમાં વિરાજમાન રહેશે અને તમારા ખર્ચમાં વધારો કરાવી શકે છે. તમારા પૈસા ધાર્મિક કાર્યોમાં પણ ખર્ચ થઈ શકે છે. શનિ મહારાજ આખા મહિના દરમિયાન 9મા ભાવમાં વિરાજમાન થઈ 11મા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે, જેના કારણે તમને તમારા પ્રયત્નો અને મહેનતથી સંપત્તિમાં વધારો થશે. તે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. મહિનાની શરૂઆતમાં બીજા ભાવમાં વિરાજમાન સૂર્ય અને બુધ તમને પૈસા એકઠા કરવામાં સફળતા આપશે અને તમને સરકારી યોજનાઓનો લાભ મળશે. તમારા ભાઈ બહેનો તરફથી પણ તમને નાણાકીય લાભ મળવાની પ્રબળ શક્યતાઓ રહેશે. મિલકત ખરીદવાની અને ઘરની સુખ સુવિધાઓ પર ખર્ચ કરવાની શક્યતાઓ રહેશે, પરંતુ તમારા ઘરમાં સારી જંગમ અને અચળ મિલકત આવવાની પણ શક્યતા છે, જેનાથી ઘરમાં ખુશીઓમાં વધારો થશે. વાત કરીએ પ્રેમ, લગ્ન અને પારિવારિક જીવનની, તો પ્રેમ સંબંધ વિશે જોઈએ તો 5મા ઘરના સ્વામી મંગળ એ ત્રીજા ભાવમાં વિરાજમાન છે. તેથી આ સમય દરમિયાન તમે કોઈ મિત્રની નજીક જશો. જો તમે હજુ કુંવારા છો તો કોઈ ખાસ મિત્રની નજીક જઈ અને તે સંબંધ ધીમે ધીમે પ્રેમ તરફ આગળ વધવા લાગશે અને તમે પ્રેમ સંબંધોમાં જોડાઈ શકો છો. આ પછી 13મીથી મંગળ એ ચોથા ભાવમાં પ્રવેશ કરી જવાથી તમારે તમારા સંબંધોમાં સુમેળ જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જો તમે પહેલેથી જ કોઈ સંબંધમાં છો તો તમે તમારા સંબંધોને સંભાળવા માટે દરેક શક્ય પ્રયત્ન કરશો. તમે ઘણી બહાદુરી બતાવશો અને તમારા સંબંધોને આગળ વધારવા માટે સતત પ્રયત્ન કરતા જોવા મળશો. પરિણીત લોકોની વાત કરીએ તો મહિનાની શરૂઆતમાં શુક્ર મહારાજની દ્રષ્ટિ 7મા ભાવ ઉપર તમારા સંબંધોમાં પ્રેમ અને રોમાંસ વધારશે. તમે એકબીજાને પણ મહત્વ આપશો. 7મા ઘરના સ્વામી શનિ મહારાજ 9મા ભાવમાં વિરાજમાન હશે, જેના કારણે તમે તમારા જીવન સાથી સાથે લાંબી યાત્રાઓ પર જઈ શકો છો. તમે તમારા સંબંધોને વધુ સારા બનાવી શકશો અને તમારા લગ્ન જીવનનો આનંદ માણી શકશો. આ મહિનો પારિવારિક જીવન માટે પણ સારો રહેવાની શક્યતા છે. અંતમાં વાત કરીએ તમારા આરોગ્યની. આ મહિનો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડો સાવધાન રહેવાનો મહિનો છે. આ સમયગાળા દરમિયાન તમારે તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓ પ્રત્યે જાગૃત રહેવું પડશે અને સાવચેતી રાખવી પડશે. ગુરુ મહારાજ આખા મહિના દરમિયાન 12મા ભાવમાં રહેશે. રાહુ મહારાજ આખા મહિના દરમિયાન 8મા ભાવમાં રહેશે. મહિનાની શરૂઆતમાં સૂર્ય, બુધ અને કેતુ બીજા ભાવમાં સાથે રહેશે. તેથી તમારે તમારા આહાર ઉપર ધ્યાન આપવું જોઈએ. જો તમારી ખાવાની આદત બગડેલી છે તો તેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડશે અને તમે બીમાર પડી શકો છો. તેથી પૌષ્ટિક અને સરળતાથી સુપાચ્ય ખોરાકને ખાઓ. જો તમને પેટ સંબંધિત કોઈ સમસ્યા પરેશાન કરી રહી છે
અથવા તમારા શરીરમાં કોઈ ગાંઠ છે તો આ સમય દરમિયાન તેના ઉપર ખાસ ધ્યાન આપો અને જરૂરી સારવાર કરાવો, જેથી ભવિષ્યમાં તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિના જાતકોથી. સિંહ રાશિના જાતકો શરૂઆત કરી રહ્યા છીએ તમારા કાર્યક્ષેત્રથી. તો કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો સારો રહેવાની શક્યતા છે. 10મા ઘરના સ્વામી શુક્ર મહિનાની શરૂઆતમાં 12મા ભાવમાં રહેશે અને 8મા ભાવમાં બેઠેલા શનિ મહારાજની દ્રષ્ટિ આખા મહિના દરમિયાન તમારા 10મા ભાવ ઉપર રહેશે. મંગળ મહારાજ પણ શનિની ઉપર પોતાની દ્રષ્ટિ રાખશે, તેથી તમારે કોઈ પણ પ્રકારના વિવાદથી દૂર રહેવું પડશે. કોઈ ષડયંત્રથી દૂર રહીને તમને ફાયદો થશે. કામ માટે ઘણી દોડધામ થશે અને વિદેશ યાત્રા પણ થઈ શકે છે. 6ઠા ઘરના સ્વામી શનિ 8મા ભાવમાં હોવાથી નોકરીમાં નાની મોટી સમસ્યાઓ લાવતા રહેશે. તમારે તેમના પર ધ્યાન આપવું પડશે અને કોઈની સાથે ઝઘડો કરવાનું ટાળવું પડશે. વેપારીઓએ સાવચેત રહેવું પડશે. રાહુ 7મા ભાવમાં બેસશે અને મહિનાની શરૂઆતમાં સૂર્ય, બુધ, કેતુ પહેલા ભાવમાં રહેશે. બુધ 15મી તારીખથી તમારા બીજા ભાવમાં અને સૂર્ય 17 તારીખથી તમારા ત્રીજા ભાવમાં જશે, પરંતુ શુક્ર 15મી તારીખથી જ તમારા પહેલા ભાવમાં જશે. તેથી તમારે વ્યવસાયમાં કાળજીપૂર્વક કામ કરવું પડશે. કાયદાકીય રીતે ખોટું કંઈ પણ કરવાનું ટાળો, નહીં તો તમારે તેના માટે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વ્યવસાય ધીમે ધીમે આગળ વધશે. વાત કરીએ આ મહિનાની તમારી આર્થિક સ્થિતિ વિશે, તો તમારી આર્થિક સ્થિતિ મહિનાની શરૂઆતમાં ઉતાર ચઢાવથી ભરેલી રહેશે. મહિનાની શરૂઆતમાં શુક્ર 12મા ભાવમાં બેસશે અને તમારા ખર્ચમાં અણધાર્યો વધારો કરશે. તે જ સમયે 8મા ભાવમાં વિરાજમાન શનિ મહારાજ આખા મહિના દરમિયાન તમારા ખર્ચને જાળવી રાખશે, પરંતુ બીજી તરફ ગુરુ આખા મહિના દરમિયાન 11મા ભાવમાં વિરાજમાન થઈ અને તમારી આવકમાં વધારો જાળવવામાં મદદરૂપ થશે. મંગળ મહિનાની શરૂઆતમાં બીજા ભાવમાં રહીને તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. 13મી તારીખથી તમારા ખર્ચમાં ઘટાડો થશે અને યાત્રાઓ થશે, પરંતુ તમારી હિંમત અને બહાદુરી વધશે અને તમે આર્થિક રીતે કેટલાક નવા નિર્ણયો લઈ શકો છો. આ સમય નાણાકીય શક્તિ પ્રદાન કરશે. તમારા ખર્ચા ઓછા થશે અને તમને શેર બજારમાંથી સારો નફો મળી શકે છે. આવી સ્થિતિમાં તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થવા લાગશે. વાત કરીએ પ્રેમ, લગ્ન અને પારિવારિક જીવનની, તો પ્રેમ જીવન વિશે આ મહિનો તમારા માટે અનુકૂળ રહેશે. 5મા ઘરના સ્વામી બૃહસ્પતિ આખા મહિના દરમિયાન 11મા ભાવ 5મા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે અને તેમની દ્રષ્ટિ 7મા ભાવ પર રહેશે, જે પ્રેમ સંબંધોને મજબૂત બનાવશે. તમે એકબીજાનો વિશ્વાસ જીતવામાં સફળ થશો. તમે સંબંધોને આગળ વધારવા પર પૂર્ણ ધ્યાન આપશો. મહિનાની શરૂઆતમાં કોઈ વાતને લઈને તણાવ અથવા લડાઈની સ્થિતિ બનશે, પરંતુ બૃહસ્પતિની કૃપાથી તમે તે સમસ્યાઓનો સામનો કરી શકશો. જો તમે હજુ કુંવારા છો તો તમારા લગ્ન નિશ્ચિત થઈ શકે છે. લગ્નની વાતો થવાની સારી શક્યતાઓ છે અને લગ્ન પર નિશ્ચય થઈ શકે છે. પરિણીત લોકોની વાત કરીએ તો 7મા ભાવમાં વિરાજમાન શનિ આખા મહિના દરમિયાન 8મા ભાવમાં વિરાજમાન રહેશે અને મંગળ મહારાજ તેમની નજર તેમના ઉપર રાખશે. રાહુ 7મા ભાવમાં રહેશે અને મહિનાની શરૂઆતમાં સૂર્ય અને બુધ, કેતુ પ્રથમ ભાવમાં રહેશે. આમ વૈવાહિક સંબંધોમાં સમસ્યાઓ આવી શકે છે. સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ તમને અને તમારા જીવનસાથીને પરેશાન કરી શકે છે. સાસરિયાઓનું વર્તન તમને પરેશાન કરી શકે છે, પરંતુ ગુરુ મહારાજનું 7મા ભાવ પર દ્રષ્ટિ હોવાથી વસ્તુઓ નિયંત્રણમાં રહી શકે છે. મહિનાના ઉત્તરાર્ધમાં જ્યારે શુક્ર તમારી રાશિમાં જશે અને સૂર્ય, બુધ બીજા ભાવમાં અને મંગળ ત્રીજા ભાવમાં હશે, ત્યારે સમય સારો રહેશે અને સંબંધોમાં સુધારો થશે. આ મહિનાનો પારિવારિક જીવન માટે સામાન્ય રહેવાની શક્યતા છે. અંતમાં વાત કરીએ તમારા આરોગ્યની. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેશે. મહિનાની શરૂઆતમાં તમારા રાશિના સ્વામી સૂર્ય પોતાની રાશિમાં રહેશે, જે તેના પ્રભાવથી તમારા સ્વાસ્થ્યને જાળવવામાં મદદરૂપ થશે, પરંતુ બુધ અને કેતુ તેમની સાથે રહેશે. રાહુનો પ્રભાવ 7મા ભાવમાં રહેશે, મંગળ બીજા ભાવમાં અને શનિદેવ 8મા ભાવમાં અને શુક્ર 12મા ભાવમાં રહેશે, જેના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ સતત વધી શકે છે. પેટ સંબંધિત સમસ્યાઓ પણ તમને પરેશાન કરતી રહેશે. 13મી તારીખથી મંગળ ત્રીજા ભાવમાં પ્રવેશ કરવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઓછી થશે. તમે એક નવી દિનચર્યા અપનાવશો. 15 તારીખે શુક્ર 12મા ભાવ છોડી અને તમારી રાશિમાં આવશે. તે દિવસે બુધ મહારાજ તમારા ત્રીજા ભાવમાં કન્યા રાશિમાં જઈને તમારા સ્વાસ્થ્યને મજબૂત બનાવશે. ત્યારબાદ સૂર્ય 17મી તારીખથી બુધ સાથે બીજા ભાવમાં વિરાજમાન થઈ બુધાદિત્ય યોગ બનાવશે. તમે તમારા સ્વાસ્થ્ય અંગે સારા નિર્ણયો લેશો અને તમારું સ્વાસ્થ્ય ઘણી હદ સુધી અનુકૂળ બનશે. છતાં તમારે સ્વાસ્થ્ય સમસ્યાઓ પ્રત્યે સાવચેત રહેવું પડશે અને નાની નાની સમસ્યાઓને અવગણવાનું ટાળવું પડશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે પ, ઠ, ણ, કન્યા રાશિની. શરૂઆત કરીએ કાર્યક્ષેત્રથી.
કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની શક્યતા છે. ગુરુ મહિનાના 10મા ભાવમાં રહેશે અને શનિ આખો મહિનો 7મા ભાવમાં રહેશે. રાહુ 6ઠ્ઠા ભાવમાં, 10મા ભાવના સ્વામી બુધ મહારાજ મહિનાની શરૂઆતમાં સૂર્ય અને કેતુ સાથે 12મા ભાવમાં રહેશે, જેના કારણે તમારે નોકરીમાં દોડધામ કરવી પડશે. તમે ખૂબ જ વ્યસ્ત રહેશો. એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા એક શહેરથી બીજા શહેરમાં મુસાફરી કરવાની પરિસ્થિતિઓ રહેશે. તે પછી 15મી તારીખથી બુધ તમારા પહેલા ભાવમાં આવશે. પછી નોકરીમાં પરિસ્થિતિ થોડી સારી થશે. ગુરુ મહારાજની કૃપાથી તમે તમારા કાર્યને ખૂબ જાણી શકશો. તમને તે પૂર્ણ કરવામાં પણ સફળતા રહેશે. મંગળ અને શનિનો પ્રભાવ 7મા ભાવ ઉપર હોવાથી તમારે વ્યાવસાયિક ભાગીદારીમાં સાવચેત રહેવું જોઈએ, કારણ કે કાર્યસ્થળ પર કોઈની સાથે તમારા ઝઘડાની સ્થિતિ બની શકે છે અથવા તમારા વ્યાવસાયિક ભાગીદાર સાથેના તમારા સંબંધો બગડી શકે છે. જો કે મહિનાના મધ્યથી સારી પરિસ્થિતિનું નિર્માણ થશે અને તમને સરકારી ક્ષેત્રમાં પણ વ્યવસાય કરવાની તક મળશે. હવે વાત કરીશું તમારી આર્થિક સ્થિતિની. તો આ મહિનો આર્થિક રીતે ઉતાર ચઢાવથી ભરેલો રહેશે. મહિનાની શરૂઆતમાં સૂર્ય બુધ કેતુ તમારા 12મા ભાવમાં વિરાજમાન હશે અને તમારા ખર્ચમાં વધારો કરશે, જે તમારી આર્થિક સમસ્યાઓનું કારણ બની શકે છે. જો કે મહિનાની શરૂઆતમાં શુક્ર 11મા ભાવમાં રહેશે અને તમારી આવકમાં વધારો કરવામાં પણ ફાળો આપશે અને તમને મદદ કરશે. તમને પૈસા એકઠા કરવામાં લાભ મળી શકે છે. જે લોકો રુચિનું કામ કરે છે તેમને પણ આ સમય દરમિયાન સારા પૈસા મળી શકે છે અને તમે શેર બજારમાં રોકાણ કરીને પણ લાભ મેળવી શકો છો. આ પછી 15મી તારીખે બુધ અને 17મી તારીખે સૂર્ય 12મા ભાવ છોડી પ્રથમ ભાવમાં આવશે અને 13મી તારીખે મંગળ બીજા ભાવમાં જશે. ખર્ચમાં ઘણી હદ સુધી ઘટાડો થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. પરંતુ 15મી તારીખથી શુક્ર 12મા ભાવમાં જવાથી તમારા ખર્ચ ફરીથી વધશે, જે તમારા સુખ સુવિધાઓ અને ઘરની જરૂરિયાતો પર અસર કરશે. આ કારણે ફરી એકવાર ખર્ચમાં વધારો થવાને કારણે તમારી નાણાકીય સ્થિતિ સમજદારી બતાવવાની જરૂર પડશે. હવે વાત કરીએ પ્રેમ, લગ્ન અને પારિવારિક જીવનની. જો તમે પ્રેમ સંબંધમાં છો તો આ મહિનો શરૂઆતમાં ખૂબ જ સારો રહેશે. 11મા ભાવમાં વિરાજમાન પ્રેમના ગ્રહ શુક્રની નજર તમારા 5મા ભાવ પર રહેશે, જે તમારા સંબંધોમાં પ્રગતિ લાવશે. તમારા પ્રેમ જીવનમાં રોમેન્ટિક ક્ષણો આવશે, જે તમારા સંબંધોને ખૂબ જ સુંદર બનાવશે. તમે અને તમારા પ્રિયજન એકબીજાનો હાથ પકડીને ફરતા જોવા મળશો. 5મા ભાવના સ્વામી આખા મહિના દરમિયાન 7મા ભાવમાં રહેશે. શનિદેવની આ સ્થિતિ તમારા પ્રેમને મજબૂત બનાવશે. પ્રેમ સંબંધોમાં લગ્નની સ્થિતિ બની શકે છે, એટલે કે તમારા પ્રેમ લગ્નની શક્યતાઓ પણ રહેશે. પરિણીત લોકોની વાત કરીએ તો શનિ મહારાજ આખા મહિના દરમિયાન 7મા ભાવમાં રહેશે. 7મા ભાવના સ્વામી ગુરુ 10મા ભાવમાં રહેશે અને મંગળ મહિનાની શરૂઆતમાં પ્રથમ ભાવમાં રહેશે, જેના કારણે વૈવાહિક સંબંધોમાં ઉતાર ચઢાવની સ્થિતિ રહેશે. તમારી વચ્ચે ઝઘડો પણ થઈ શકે છે, જે તમારા સંબંધોને બગાડી શકે છે. જો તમારા જીવન સાથી કામ કરતા હોય તો તેમની વ્યસ્તતા તમારી આ પરિસ્થિતિને સંભાળી શકે છે. ત્યારબાદ મંગળ 13મી તારીખથી બીજા ભાવમાં અને 15મી તારીખથી બુધ અને 17થી સૂર્ય તમારા પહેલા ભાવમાં આવશે અને ત્યાંથી 7મા ભાવને દ્રષ્ટિ કરશે. શુક્ર મહારાજ 15મી થી 12મા ભાવ ઉપર જશે, જેના કારણે તમારા સંબંધોમાં પ્રેમ વધશે, ઘનિષ્ઠ સંબંધો વધશે અને નાની નાની સમસ્યાઓ ધીમે ધીમે દૂર થશે. આ મહિનાની પારિવારિક જીવન માટે સારો રહેવાની શક્યતા છે. અંતમાં વાત કરી આરોગ્યની. આ મહિનો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની શક્યતા છે. મહિનાની શરૂઆતમાં તમારી રાશિના સ્વામી બુધ સૂર્ય કેતુ સાથે 12મા ભાવમાં વિરાજમાન છે, જેના કારણે આ સમય દરમિયાન માનસિક સ્વાસ્થ્ય પણ નબળું પડતું રહેશે અને શારીરિક સમસ્યાઓ પણ તમને પરેશાન કરી શકે છે. તમારે તમારા સ્વાસ્થ્ય સમસ્યાઓ પ્રત્યે સાવચેત રહેવું પડશે. કેતુ સાથે રહેવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ અથવા કોઈ પ્રકારની એલર્જી થઈ શકે છે. મંગળ અને શનિનો સામસામને પ્રભાવ પણ સ્વાસ્થ્ય સમસ્યાઓ આપી શકે છે. આ પછી જ્યારે મંગળ 13મી તારીખથી બીજા ભાવમાં જશે ત્યારે તેમાં થોડો ઘટાડો થશે. 15મી તારીખથી બુધ મહારાજ પોતાની રાશિ કન્યા એટલે કે તમારા પહેલા ભાવમાં પ્રવેશ કરશે, જે તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓને ઘટાડશે અને તમારા સ્વાસ્થ્યને ઉત્તમ બનાવશે. 17મી તારીખથી સૂર્ય પણ અહીં આવશે એટલે બુધાદિત્ય યોગ બનાવશે, જે તમને સારી વિચારસરણી આપશે. તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો. 15મી તારીખે શુક્ર 12મા ભાવમાં પ્રવેશ કરી રહ્યો હોવાથી બેદરકારી ભર્યું વલણ અને અનિયમિત ખાવાની આદતો સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ બની શકે છે, તેથી તમારે તેને વિશે સાવચેત રહેવું જોઈએ. આ મહિને આંખ સંબંધિત સમસ્યાઓ, ત્વચાની સમસ્યાઓ, એલર્જી અને ચેપ થવાની શક્યતાઓ પણ વધી શકે છે, માટે સાવધાન રહેજો. જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોની. તુલા રાશિના જાતકો શરૂઆત કરી રહ્યા છીએ કાર્યક્ષેત્રથી. કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો થોડો સારો રહેવાની શક્યતા છે. મહિનાની શરૂઆતમાં શુક્ર 10મા ભાવમાં વિરાજમાન રહેશે, જેના કારણે તમને તમારા કાર્યસ્થળમાં સારું વાતાવરણ અનુભવાશે. તમે તમારી આસપાસના લોકો સાથે ખૂબ હળીમળીને રહેશો.
પરંતુ આ તમારા કામ પરથી તમારું ધ્યાન હટાવી શકે છે, જે તમારા માટે સારું રહેશે નહીં. તેથી તમારા કામ ઉપર ધ્યાન કેન્દ્રિત રાખો. તમને સંઘર્ષ પછી કાર્યસ્થળમાં સફળતા મળશે અને સારા કાર્યના સારા પરિણામો મળશે, એટલે કે તમને પ્રમોશન પણ મળી શકે છે. ઉતાર ચઢાવ છતાં વરિષ્ઠ અધિકારીઓ સાથેના સંબંધો સારા રહેશે. મહિનાના ઉત્તરાર્ધમાં 15મી તારીખે શુક્ર તમારા 11મા ભાવમાં જશે. પછી તમે તમારા કાર્ય પર વધુ ધ્યાન આપી શકશો અને કાર્યસ્થળમાં તમારી સ્થિતિ સુધારી શકશો. 7મા ઘરના સ્વામી મંગળ મહિનાની શરૂઆતમાં 12મા ભાવમાં વિરાજમાન થશે અને તે પછી 13મી તારીખે તેઓ તમારા પહેલા ભાવમાં આવશે અને પૂર્ણ 7મી દ્રષ્ટિ સાથે 7મા ભાવ ઉપર જોશે. આવી સ્થિતિમાં તમને વિદેશી સ્ત્રોતો દ્વારા વ્યવસાયમાં સારો નફો મળે અને જો તમે નવા સંપર્કો સાથે મળીને કામ કરશો તો તમને સારા પરિણામો મળશે. જો તમે મહિનાના મધ્યમાં પણ ગુસ્સાથી દૂર રહેશો તો તમને કાર્યસ્થળમાં સારી સફળતા મળશે. વાત કરીએ તમારી આર્થિક સ્થિતિની. જો તમારી આર્થિક સ્થિતિ ઉપર નજર કરીએ તો આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેશે અને થોડો અસ્થિર પણ બની શકે છે. મહિનાની શરૂઆતમાં મંગળ 12મા ભાવમાં રહેશે, જ્યારે શનિ 6ઠા ભાવમાં રહેશે. બંને મળીને તમારા ખર્ચમાં સતત વધારો કરશે. ખર્ચમાં અણધાર્ય વધારાને કારણે તમે ચિંતિત રહેશો, પરંતુ તે જ સમયે સૂર્ય બુધ કેતુ 11મા ભાવમાં વિરાજમાન થઈ અને તમારી આવકમાં વધારો કરશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો પણ કરશે. ગુરુ 9મા ભાવમાં વિરાજમાન થઈ તમારા ભાગ્યમાં વધારો કરશે અને ત્યાંથી તમારા પહેલા ભાવ પર દ્રષ્ટિ કરશે, જેના કારણે ભાગ્યની મદદથી પૈસા મળવાની શક્યતાઓ બની શકે છે. ત્યારબાદ 13મી તારીખે મંગળ 12મા ભાવમાં નીકળીને પહેલા ભાવમાં આવશે, જેના કારણે ખર્ચમાં થોડો ઘટાડો થશે. 15મી તારીખે બુધ 12મા ભાવમાં જશે અને 17મી તારીખે સૂર્ય 12મા ભાવમાં જશે, જેના કારણે તમારા કેટલાક ખર્ચાઓ વધશે, પરંતુ વિદેશ યાત્રાની શક્યતાઓ પણ બની શકે છે. તેથી તમને ખર્ચાઓ ગમશે. આ પછી 15મી તારીખથી શુક્ર 11મા ભાવમાં પ્રવેશ કરશે, જેનાથી તમારી આવકમાં ફરી એક વખત વધારો થશે. આમ ઉતાર ચઢાવની વચ્ચે તમારી આર્થિક સ્થિતિ સારી રહી શકે છે. વાત કરીએ પ્રેમ, લગ્ન અને પારિવારિક જીવનની, તો પ્રેમ સંબંધો વિશે શરૂઆતમાં જોઈએ તો મહિનાની શરૂઆત ખૂબ જ મુશ્કેલ રહેવાની છે. રાહુ મહારાજ 5મા ભાવમાં વિરાજમાન રહેશે, સૂર્ય અને બુધ 11મા ભાવમાં વિરાજમાન રહેશે અને 5મા ભાવ ઉપર શનિ મહિનાભર 6ઠા ભાવમાં રહેશે અને 9મા ભાવમાં વિરાજમાન દેવગુરુની દ્રષ્ટિ મહિનાભર 5મા ભાવ પર રહેશે. આવી સ્થિતિમાં તમારે પ્રેમ સંબંધોમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે. પરસ્પર મતભેદો વધી શકે છે, પરંતુ સમજદારી બતાવી અને ઉંમર પ્રમાણે સારું વર્તન કરી અને તમે તમારા સંબંધોને સંભાળી શકશો. તમને એક સારા અને સમજદાર વ્યક્તિના આશીર્વાદ મળશે અને ભગવાનની કૃપા તમારી સાથે રહેશે, જેના કારણે તમારા સંબંધો ચાલુ રહેશે. તમારે પોતાને સુધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, જેનાથી તમારા સંબંધોમાં પ્રેમ વધશે અને તમારા પ્રેમ સંબંધો મજબૂત બનશે. પરિણીત જાતકોની વાત કરીએ તો 7મા ઘરના સ્વામી મંગળ મહિનાની શરૂઆતમાં 12મા ભાવમાં રહેશે, જેના કારણે સંબંધોમાં તણાવ અને સંઘર્ષ વધતો રહેશે. પરસ્પર દલીલો અને અહંકારના અથડામણને કારણે સંબંધો બગડશે, પરંતુ 13મી તારીખથી મંગળ પ્રથમ ભાવમાં આવશે અને 7મા ભાવ ઉપર પ્રવેશ કરશે, જેના કારણે આ સમસ્યાઓ થોડી હદ સુધી ઓછી થઈ શકે છે. પરંતુ તમારે હજુ પણ સાવચેત રહેવું જોઈએ. આ મહિનો પારિવારિક જીવન માટે સારો રહેવાની શક્યતા છે. અંતમાં વાત કરીએ આરોગ્યની, તો આ મહિનો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સરેરાશ રહેવાની શક્યતા છે. રાહુ મહારાજ 5મા ભાવમાં રહેશે, જ્યારે સૂર્ય બુધ કેતુ 11મા ભાવમાં વિરાજમાન રહેશે. તમારે પેટ સંબંધિત સમસ્યાઓ પ્રત્યે સાવધાની રાખવી પડશે, નહીં તો રોગો તમને પરેશાન કરી શકે છે. શનિ મહારાજ 6ઠા ભાવમાં રહેશે, જેના કારણે વધારે સમસ્યા નહીં થાય, પરંતુ મંગળના તેમની ઉપર દ્રષ્ટિ હોવાથી તમારા શરીરમાં ક્યાંક ગાંઠની સમસ્યાઓ આવી શકે છે. તમારે તાત્કાલિક અસરથી તેના ઉપર ધ્યાન આપવું પડશે, નહીં તો સમસ્યા પાછળથી વધી શકે છે. મહિનાના ઉત્તરાર્ધમાં પરિસ્થિતિ પ્રમાણમાં ફેરફાર થશે અને સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિના જાતકોથી શરૂઆત કરીએ કાર્યક્ષેત્રથી. કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો સારો રહેવાની શક્યતા છે. સૂર્ય અને બુધ 10મા ભાવમાં કેતુ સાથે હોવાથી તમે તમારું કામ કાળજીપૂર્વક કરશો. તમે દરેક કાર્ય ખૂબ સારી રીતે પૂર્ણ કરશો. બધા તમારી બુદ્ધિમત્તાને સ્વીકારશે. તમારા વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ તમારા સારા સંબંધો રહેશે. 10મા ઘરના સ્વામી સૂર્યની 10મા ભાવમાં ઉપસ્થિતિ તમને સારું પદ મેળવવામાં મદદ કરી શકે છે, પરંતુ કોઈનું ખરાબ ન બોલો. જો તમે એવું વિચારો છો તો પ્રમોશન મેળવી શકો છો અને ઉચ્ચ પદ મેળવી શકો છો. 6ઠા ભાવના સ્વામી મંગળ મહારાજ મહિનાની શરૂઆતમાં 11મા ભાવમાં અને 13મી તારીખથી 12મા ભાવમાં જશે, જેના કારણે તમને તમારા વરિષ્ઠ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ અને સાથ મળશે, જેનાથી તમને ફાયદો થશે. મહિનાના ઉત્તરાર્ધમાં તમારે તમારા સંબંધો સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. કાર્યસ્થળમાં વધુ દોડધામ થશે અને તમારા પર કામનું દબાણ રહેશે. 7મા ઘરના સ્વામી શુક્ર મહારાજ મહિનાની શરૂઆતમાં 9મા ભાવમાં રહેશે અને 15મી તારીખથી 10મા ભાવમાં આવશે. પરિણામે તમને વ્યાવસાયિક સંબંધિત યાત્રાઓને લાભ મળશે.
વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને તમારી સાથે કામ કરતા લોકો પણ તમારાથી સંતુષ્ટ થશે. વાત કરીએ આર્થિક સ્થિતિની. આ મહિનો થોડો અનુકૂળ રહેવાની શક્યતા છે. મહિનાની શરૂઆતમાં મંગળ 11મા ભાવમાં રહેશે, જ્યારે શનિ 5મા ભાવ ઉપર રહેશે. આવી સ્થિતિમાં એક કરતાં વધુ માધ્યમોથી પૈસા મળવાની શક્યતા છે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમારી આવક દિવસે ને દિવસે વધશે અને દૈનિક આવક પણ સારી રહેશે, જેના કારણે તમને પૈસાની કોઈ કમી નહીં લાગે. પરંતુ 8મા ભાવમાં વિરાજમાન ગુરુ કેટલાક સારા કાર્યોમાં પૈસા ખર્ચ કરાવી શકે છે, જે તમારા માટે ફળદાયી રહેશે અને કોઈ સમસ્યા નહીં થાય. પરંતુ આ ધીમે ધીમે તમારી આર્થિક સ્થિતિ પર દબાણ લાવશે. 13મી તારીખથી મંગળ 12મા ભાવમાં જશે, જેના કારણે તમારી આવકમાં થોડો ઘટાડો થશે અને ખર્ચમાં વધારો થશે. પરંતુ 15મી તારીખથી બુધ 11મા ભાવમાં આવતાની સાથે જ આવકમાં સારો વધારો થશે અને તે પછી 17મી તારીખથી સૂર્ય પણ એક આદર્શ ભાવમાં આવશે, જેના કારણે તમને સરકારી ક્ષેત્ર તરફથી પણ લાભ મળી શકે છે. જો તમે ભૂતકાળમાં શેર બજારમાં રોકાણ કર્યું હોય તો તમને તેમાંથી પણ સારો નફો મળી શકે છે અને પૈસા કમાવાના તમારા પ્રયત્નો સફળ થશે, જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે. વાત કરીએ પ્રેમ, લગ્ન અને પારિવારિક જીવનની, તો પ્રેમ સંબંધોમાં તમે જો છો તો મહિનાની શરૂઆત તમારા માટે નબળી રહેશે. શનિ મહારાજ આખા મહિના સુધી 5મા ભાવમાં રહેશે, પરંતુ મહિનાની શરૂઆતમાં 11મા ભાવમાં વિરાજમાન મંગળની દ્રષ્ટિ 5મા ભાવ પર રહેશે. શનિ અને મંગળનું આ સંયોજન પ્રેમ સંબંધો પર કામ કરશે અને પરસ્પર સંબંધોને બગાડી શકે છે. તેથી તમારે સાવચેત રહેવું પડશે. 9મા ભાવમાં વિરાજમાન શુક્ર મહારાજ ધીમે ધીમે પરિસ્થિતિઓને તમારા પક્ષમાં બનાવશે, છતાં તમારે સાવચેત તો રહેવું પડશે. તે પછી 13મી તારીખથી મંગળ 12મા ભાવમાં જશે, 15મીથી બુધ અને 17મીથી સૂર્ય 11મા ભાવમાં આવશે અને 5મા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે, જેના કારણે પરિસ્થિતિમાં થોડો સુધારો જોવા મળશે. ઉપરાંત તમારા સંબંધો મજબૂત બનશે. 7મા ભાવના સ્વામી શુક્ર મહિનાની શરૂઆતમાં 9મા ભાવમાં વિરાજમાન છે. આવી સ્થિતિમાં વૈવાહિક સંબંધોમાં સારો પ્રેમ વધશે. તમે એકબીજા સાથે સારો સમય પસાર કરશો અને લાંબી યાત્રાઓ ઉપર પણ જઈ શકો છો. તમે સુંદર સ્થળોની મુલાકાત લઈ શકો છો. આ પછી મંગળ 13મી તારીખ 12મા ભાવમાં વિરાજમાન થશે, જે તમારા ઘનિષ્ઠ સંબંધોમાં સમસ્યાઓ પેદા કરી શકે છે અને સંબંધોમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. 15મી તારીખથી શુક્ર 10મા ભાવમાં જશે અને આવી સ્થિતિમાં જો જીવનસાથી કામ કરતા હોય તો તેને ક્ષેત્રમાં સારી સફળતા મળશે. ઉપરાંત તમારે સંબંધોમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. આ મહિનો પારિવારિક જીવન માટે ઉથલ-પાથલ ભર્યો રહી શકે છે. અંતમાં વાત કરીએ તમારા આરોગ્યની. આ મહિનો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અનુકૂળ રહેવાની શક્યતા છે. જો કે મહિનાની શરૂઆતમાં 5મા ભાવ પર મંગળ અને શનિનો પ્રભાવ, 10મા ભાવ સૂર્ય, બુધ અને કેતુ રાહુનો પ્રભાવ હોવાથી તમારે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ પર ધ્યાન આપવું પડશે. પેટ સંબંધિત સમસ્યાઓ વધી શકે છે. અપચો, એસિડિટી અને પાચન તંત્ર સંબંધિત સમસ્યાઓ તમારા દુખાવાનું કારણ બની શકે છે. તમને ત્વચા એલર્જી જેવી સમસ્યાઓ આવી શકે છે, અથવા જો હૃદય સંબંધિત કોઈ સમસ્યાઓ પહેલેથી ચાલી રહી છે તો તે હવે વધી શકે છે. તેથી તમારે તમારું તબીબી ચેકઅપ કરાવવું જોઈએ. પરિવારના વૃદ્ધ સભ્યોનું સ્વાસ્થ્ય પણ તમારી ચિંતા વધારી શકે છે, તેથી તેમના સ્વાસ્થ્ય ઉપર પણ ધ્યાન આપો. મંગળ 13મીથી 12મા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. તમારે મુસાફરી કરતી વખતે સાવચેત રહેવું જોઈએ અને કોઈ પણ પ્રકારની દુર્ઘટના ટાળવાનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આ સમય દરમિયાન કોઈ નાની સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે અથવા અકસ્માત થઈ શકે છે. તમારે સાવચેત રહેવું જરૂરી છે. જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિના જાતકોની, અને શરૂઆત કરી રહ્યા છીએ કાર્યસ્થળથી. કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો સારો રહેવાની શક્યતા છે, પરંતુ મહિનાની શરૂઆતમાં મંગળ 10મા ભાવમાં રહેશે અને 4થા ભાવમાં બેઠેલા વિરાજમાન શનિદેવ તેમના ઉપર નજર રાખશે, જે તમને કાર્યસ્થળમાં કોઈ વિવાદમાં ફસાવી શકે છે અથવા તમે કોઈની સાથે ઝઘડો કરી શકો છો. જો તમે આ વાત ઉપર ધ્યાન આપશો તો નોકરીમાં તમારી સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે. મહિનાના મધ્યથી તમને કાર્યસ્થળમાં તમારી ક્ષમતાનું સંપૂર્ણ ફળ મળશે. તમને પ્રમોશન મળી શકે છે. તમને કોઈ મોટી પોસ્ટ પર પોસ્ટ કરવામાં પણ આવી શકે છે. 6ઠા ઘરના સ્વામી શુક્ર મહિનાની શરૂઆતમાં 8મા ભાવમાં રહી નોકરીમાં કેટલીક સમસ્યાઓ ઊભી કરશે, પરંતુ 15મી તારીખથી 9મા ભાવમાં આવવાથી તમને સંઘર્ષ પછી સારી સફળતા મળશે. ગુરુ મહારાજ આખા મહિના સુધી 7મા ભાવમાં રહેશે અને 7મા ભાવના સ્વામી બુધ 15મી તારીખ સુધી 9મા ભાવમાં અને પછી 10મા ભાવમાં પ્રવેશ કરશે, જેના કારણે વેપારીઓને વિશેષ લાભ મળશે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે. તમે તમારા વ્યવસાયનો વિસ્તાર કરી શકો છો. કેટલાક નવા લોકો સાથે સંપર્ક સ્થાપિત કરી અને તમને વ્યવસાયમાં પ્રગતિ કરવાની સારી તક મળશે. વાત કરીએ તમારી આર્થિક સ્થિતિની. આ મહિનો તમને આર્થિક લાભ આપી શકે છે. મહિનાની શરૂઆતમાં શુક્ર 8મા ભાવમાં વિરાજમાન છે, જેનાથી એક તરફ તમારા ખર્ચમાં વધારો થશે તો બીજી તરફ કેટલાક ગુપ્ત ખર્ચ પણ થશે, જે તમે ગુપ્ત રીતે કરશો.
પરંતુ તે તમારી આર્થિક સ્થિતિને પણ સારી બનાવશે। આ ઉપરાંત બીજા ભાવના સ્વામી શનિ આખા મહિના દરમિયાન ચોથા ભાવમાં વિરાજમાન રહેશે, જેના કારણે તમને કૌટુંબિક સંપત્તિ અને સંપત્તિથી ખુશી મળશે। તમે સખત મહેનત કરશો અને તમારી સંપત્તિમાં વધારો કરશો। આ પછી મંગળ તમારા 11મા ભાવમાં જશે અને ત્યાંથી તમારી આર્થિક સ્થિતિ સુધારવામાં મદદરૂપ થશે અને તમારી આવકમાં વધારો કરાવશે। ગુરુ આખા મહિના દરમિયાન 7મા ભાવમાં વિરાજમાન રહેશે અને તમારા પહેલા ભાવ અને ત્રીજા ભાવ ઉપર નજર રાખશે। આવી સ્થિતિમાં તમને આર્થિક સમૃદ્ધિ મળશે અને તમારી આવકમાં વધારો થવાની શક્યતા રહેશે। મહિનાના મધ્યથી કાર્યસ્થળમાં પદ અને પ્રતિષ્ઠાનો લાભ મળી શકે છે, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે। શુક્ર તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરવામાં પણ મદદ કરશે। આ મહિને ખર્ચના બોજમાં ઘટાડો અને સારી આવકને કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે। વાત કરીએ પ્રેમ, લગ્ન અને પારિવારિક જીવનની। જો તમે પ્રેમ સંબંધોમાં છો તો આ મહિનો તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાનો છે। આવી સ્થિતિમાં પ્રેમ સંબંધોમાં ઉતાર ચઢાવ આવશે। તમારા પ્રિયજન વારંવાર ગુસ્સો બતાવશે, જે તમને ગમશે નહીં અને આ પરિસ્થિતિને વધુ ખરાબ કરશે। આ પછી 13મી તારીખથી મંગળ 11મા ભાવમાં વિરાજમાન થશે, 5મા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે, જેનાથી આ પરિસ્થિતિઓ થોડી ઓછી થશે, પરંતુ તેમ છતાં મંગળની ઉર્જા જોવા મળશે। તમારે આ ઉર્જાનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવો જોઈએ અને તમારા પ્રિયજનને સમજવું જોઈએ, જેથી પરિસ્થિતિ નિયંત્રણમાં રહે। 15મી તારીખથી શુક્ર 9મા ભાવમાં વિરાજમાન થવાથી પ્રેમ સંબંધો મજબૂત થશે। ગુરુ મહારાજ આખા મહિના દરમિયાન 7મા ભાવમાં વિરાજમાન રહેશે, તમારા વૈવાહિક સંબંધોને મજબૂત રાખશે। તે પરસ્પર જવાબદારીઓ પૂર્ણ કરવામાં મદદ કરશે અને એકબીજા પ્રત્યે આદર વધારશે। મહિનાની શરૂઆતમાં 10મા ભાવના સ્વામી બુધ 9મા ભાવમાં રહેશે, જેના કારણે તમે તમારા જીવનસાથી સાથે લાંબી યાત્રાઓ પર જઈ શકો છો। તમે ધાર્મિક યાત્રાઓ પર જઈ શકો છો। ત્યારબાદ 15મી તારીખથી તે 10મા ભાવમાં આવશે અને નોકરી કરતા જીવનસાથીને લાભ મળશે। આ મહિનો પારિવારિક જીવન માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની સંભાવના છે। અંતમાં વાત કરીએ તમારા આરોગ્યની। આ મહિનો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો રહેવાની શક્યતા છે। મહિનાની શરૂઆતમાં શુક્ર 8મા ભાવમાં વિરાજમાન છે, જે દર્શાવે છે કે જો તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેશો અને તમારી નાની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓને અવગણશો તો સ્વાસ્થ્ય સમસ્યાઓ તમને સતત પરેશાન કરશે। તમારે તમારો આહાર પણ યોગ્ય રાખવો પડશે। મહિનાની શરૂઆતમાં સૂર્ય, બુધ અને કેતુ 9મા ભાવમાં સાથે રહેશે, જેના કારણે તમારા સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન આપવું પડશે। શનિ 4થા ભાવમાં અને મંગળ 10મા ભાવમાં રહેશે, તેથી તમારે આ મહિને હૃદયની સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ અને કોઈ પણ નાની સમસ્યાઓનું તાત્કાલિક નિદાન કરવા માટે પગલાં લેવા જોઈએ। ઉપરાંત તમને તમારા સાંધામાં દુખાવો થઈ શકે છે। ધીમે ધીમે આ બધી સમસ્યાઓ પ્રત્યે સાવચેત રહેવાથી ઉત્તમ સ્વાસ્થ્ય તરફ તમે આગળ વધશો। આ મહિને તમે જીમ જવાનું શરૂ કરી શકો છો। જો તમે તમારી જાતને સ્વસ્થ બનાવવા માંગતા હો તો તમારે દરરોજ ધ્યાન અને પ્રાણાયામ કરવો જોઈએ। વિવિધ પ્રકારના આસનો કરો અને આનાથી તમને ફાયદો થશે અને તમારું સ્વાસ્થ્ય મજબૂત બનશે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોની। શરૂઆત કરીએ કાર્યક્ષેત્રથી। કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો મિશ્ર પરિણામ લાવશે। 10મ ભાવના સ્વામી શુક્ર મહારાજ મહિનાની શરૂઆતમાં 7મા ભાવમાં રહેશે, જેના કારણે તમને સારા પરિણામો મળશે અને તમારા કાર્યસ્થળમાં પ્રમોશન મળવાની શક્યતા રહેશે। 6થા ભાવના સ્વામી બુધ મહિનાની શરૂઆતમાં 8મા ભાવમાં રહેશે, જેના કારણે તમને નોકરીમાં નાની મોટી સમસ્યાઓ આવશે, પરંતુ 15મી તારીખથી બુધ 9મા ભાવમાં પ્રવેશ કરશે, જે કાર્યસ્થળમાં મોટી સફળતા દર્શાવે છે। આ સમય દરમિયાન જો તમે ઈચ્છો તો તમને નોકરીમાં પરિવર્તન મળી શકે છે અને તમને સારી જગ્યાએ ટ્રાન્સફર પણ મળી શકે છે। ગુરુ મહારાજ આખા મહિના દરમિયાન 6થા ભાવમાં વિરાજમાન થઈ 10મા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે, જેના કારણે પ્રયત્નો અને મહેનત કાર્યસ્થળમાં સારી સફળતા આપી શકે છે। 15મી તારીખથી શુક્ર 8મા ભાવમાં જવાથી કાર્યસ્થળમાં નાની મોટી સમસ્યાઓ તમને પરેશાન કરશે, જેને તમે તમારી ક્ષમતાથી ખૂબ સારી રીતે દૂર કરી શકો છો। આ મહિનો વ્યવસાય કરતા લોકો માટે સારો રહેવાની શક્યતા છે, ખાસ કરી અને મહિનાનો પહેલો ભાગ વ્યવસાયમાં સારી પ્રગતિ લાવશે। કેટલાક નવા સંપર્કો સ્થાપિત થશે, જે તમને વ્યવસાયમાં મોટી સફળતા આપશે। મહિનાનો ઉત્તરાર્ધ પ્રમાણમાં નબળો રહી શકે છે। વાત કરીએ તમારી આર્થિક સ્થિતિની તો આ મહિનો તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની શક્યતા છે। રાહુ મહારાજ બીજા ભાવમાં વિરાજમાન થવાથી તમે ધનનો સંગ્રહ કરશો, પરંતુ તેના કારણે પરિવારના સભ્યોમાં તણાવ વધી શકે છે। તમે વ્યક્તિગત પ્રયાસો દ્વારા પૈસા કમાવવામાં સફળ થઈ શકો છો। વિદેશી સ્ત્રોતો દ્વારા પણ પૈસા કમાવાની શક્યતા રહેશે। યાત્રાઓ ફાયદાકારક રહેશે। ગુરુ 6થા ભાવમાં વિરાજમાન થઈ અને તમારા 12મા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે, જે સારી વસ્તુઓ પર ખર્ચ કરાવશે અને તમને પૈસા પણ આપશે। 15મી તારીખથી બુધ અને 17મી તારીખથી સૂર્ય બંને 9મા ભાવમાં જશે, જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે, પરંતુ 15મી તારીખથી શુક્ર 8મા ભાવમાં આવશે, જે છુપાયેલા ખર્ચાઓ પણ લાવી શકે છે। 5મા ભાવના સ્વામીની 8મા ભાવમાં ગતિ એ સૂચવે છે કે તમે શેર બજારમાં પણ તમારા પૈસા રોકાણ કરી શકો છો।
આ સમય દરમિયાન ખૂબ કાળજી રાખજો. મહિનાના પહેલા ભાગમાં રોકાણ કરવાથી વધુ નુકસાન રહેશે. બીજા ભાગમાં નુકસાન થઈ શકે છે. 13મી તારીખે મંગળ 10મા ભાવમાં પ્રવેશ કરશે, તેથી તમે સ્થાવર મિલકત ખરીદી શકો છો. હવે વાત કરીએ પ્રેમ, લગ્ન અને પારિવારિક જીવનની. જો તમે પ્રેમ સંબંધમાં છો તો મહિનાની શરૂઆત તમારા માટે સારી રહેશે. 5મા ભાવના સ્વામી 7મા ભાવમાં વિરાજમાન છે, જે પ્રેમ સંબંધોને મજબૂત બનાવશે. એકબીજામાં પ્રેમ અને લાગણી વધશે. તમે એકબીજાને ખૂબ નજીકથી અનુભવશો અને તમે તમારા સંબંધોમાં એક અલગ ખુશી અનુભવશો, અથવા તમે એકબીજાની નજીક આવશો. જો તમે અપરિણિત છો અને કોઈને પ્રેમ કરો છો તો તમારા પ્રેમ લગ્ન આગળ વધી શકે છે. તમારા પ્રેમ લગ્નની પુષ્ટિ થઈ શકે છે, જે તમને ખુશ કરશે અને તમારો પ્રેમ ખીલશે. મહિનાના ઉત્તરાર્ધમાં 15મી તારીખથી બુધ અને સૂર્ય 8મા ભાવમાં જવાને કારણે સંબંધોમાં વધુ સમસ્યા નહીં આવે, પરંતુ તમારા સંબંધોમાં જે નિખાલસતા હતી તે ઓછી થશે. તમે સંબંધોને છુપાવવાનો પ્રયત્ન કરશો. જો પરિણીત લોકોની વાત કરીએ તો મહિનાની શરૂઆત સારી રહેશે. શુક્ર 7મા ભાવમાં વિરાજમાન થઈ તમારા સંબંધોમાં પ્રેમ વધારશે અને તમને રોમેન્ટિક ક્ષણો વિતાવવાની તક મળશે. મહિનાના ઉત્તરાર્ધમાં જ્યારે શુક્ર 8મા ભાવમાં જશે ત્યારે શાસ્ત્રીઓ સાથે ઝઘડો થઈ શકે છે અને કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આ મહિનો પારિવારિક જીવન માટે સારો રહેવાની શક્યતા છે. અંતમાં વાત કરીએ આરોગ્યની, તો આ મહિનો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડો સમસ્યારૂપ રહેવાની શક્યતા છે. રાશિના સ્વામી શનિ આખા મહિના દરમિયાન 3જા ભાવમાં રહેશે, પરંતુ મહિનાની શરૂઆતમાં 9મા ભાવમાં વિરાજમાન મંગળની દ્રષ્ટિ તેમના ઉપર રહેશે, જેના કારણે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. કાનમાં દુખાવો, ખભામાં દુખાવો અથવા ગળાની સમસ્યા તમને પરેશાન કરી શકે છે. આ ઉપરાંત કોઈ પ્રકારની ઈજા થવાની પણ શક્યતા છે, તેથી થોડી સાવચેતી રાખવી જરૂરી છે. 13મી તારીખે મંગળ 10મા ભાવમાં પ્રવેશ કરવાથી આ સમસ્યાઓ ઓછી થશે. રાહુ આખા મહિના દરમિયાન 2જા ભાવમાં અને કેતુ 8મા ભાવમાં રહેશે, જેના કારણે ફૂડ પોઈઝનિંગનું જોખમ બની શકે છે, તેથી ખોરાક પ્રત્યે સાવધાની રાખો. ગુરુ આખા મહિના દરમિયાન 6ઠા ભાવમાં રહેવાથી પેટ સંબંધિત સમસ્યાઓ, રોગ પણ તમને પરેશાન કરી શકે છે, તેથી તમારે સાવચેત રહેવું પડશે. 15મી તારીખથી શુક્ર 8મા ભાવમાં પ્રવેશ કરશે. જો તમે તમારી ખાવાની આદતો પ્રત્યે બેદરકાર રહેશો તો સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી શકે છે. તેમના નામના અક્ષરો હોય છે ગ, શ, શ, શ. કુંભ રાશિના જાતકોથી શરૂઆત કરીએ કાર્યક્ષેત્રથી. કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો સરેરાશ રહેવાનો છે. મહિનાની શરૂઆતમાં 10મા ભાવના સ્વામી 8મા ભાવમાં રહેશે, જે તમને કાર્યસ્થળમાં સમસ્યાઓ આપી શકે છે. તમારા વિરુદ્ધ ઝઘડો, લડાઈ અથવા કાવતરું થવાની સંભાવના છે, તેથી તમારે મહિનાની શરૂઆતમાં સાવચેત રહેવું જોઈએ. મહિનાની શરૂઆતમાં શુક્ર મહારાજ 6ઠા ભાવમાં વિરાજમાન હોવાથી કાર્યસ્થળમાં વિરોધી લિંગ સાથે સારું વર્તન કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. 13મી તારીખથી તમારા 10મા ભાવના સ્વામી મંગળ 9મા ભાવમાં જશે, જેના કારણે કાર્યસ્થળમાં ચાલી રહેલી સમસ્યાઓ ઓછી થશે. તમને ઈચ્છિત સ્થાનાંતર મળી શકે છે અને પ્રમોશનની શક્યતા પણ બની શકે છે. તમારા સાથીદારો તમને ટેકો આપશે. મહિનાની શરૂઆત વ્યવસાય કરતા લોકો માટે અનુકૂળ રહેશે. સરકારી ક્ષેત્રોમાંથી લાભની સંભાવનાઓ વધશે. મહિનાની શરૂઆતમાં સૂર્ય, બુધ અને કેતુ 7મા ભાવમાં સાથે રહેશે, જેના કારણે તમને સરકારી ક્ષેત્રની પ્રભાવશાળી લોકોની મદદ અને સહયોગ મળશે, જેના કારણે વ્યવસાયમાં પ્રગતિ થશે. મહિનાના ઉત્તરાર્ધમાં સૂર્ય અને બુધ 8મા ભાવમાં જશે અને શુક્ર 7મા ભાવમાં આવશે. આ સમય વ્યવસાયમાં પણ પ્રગતિ લાવી શકે છે. વાત કરીએ તમારી આર્થિક સ્થિતિની. આર્થિક સ્થિતિ ઉપર આ મહિને દૃષ્ટિ કરીએ તો આ મહિનો આ હેતુ માટે સારો રહેવાની શક્યતા છે. તમારી હિંમત અને બહાદુરી વધશે. અચાનક નાણાકીય લાભ થવાની શક્યતાઓ બની શકે છે. 2જા ભાવમાં શનિ મહારાજ વિરાજમાન છે, જે તમારી આર્થિક સ્થિતિ સુધારવાનો પ્રયત્ન કરશે અને તમને રસ્તો બતાવશે. તમે બચત યોજનાઓમાં પણ તમારા પૈસા કેવી રીતે રોકાણ કરી શકો છો અને તે પૈસા કમાઈ શકો છો અને સારું બેંક બેલેન્સ સ્થાપિત કરી શકો છો. ગુરુ આખા મહિના દરમિયાન 11મા ભાવ ઉપર નજર રાખશે અને તમારી આવકમાં વધારો થવાની શક્યતાઓ ઊભી કરશે. મહિનાના પહેલા ભાગમાં બુધ અને સૂર્યની સ્થિતિ, મહિનાના ઉત્તરાર્ધમાં શુક્રની સ્થિતિ તમારી આર્થિક સ્થિતિ સફળ બનાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. જો તમે આ મહિને શેર બજારમાં રોકાણ કરવા માંગતા હો તો સરકારી ક્ષેત્રોમાં રોકાણ વધુ ફાયદાકારક રહેશે. શિક્ષણ અને નાણાકીય ક્ષેત્રોમાં રોકાણ તમારા માટે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. મહિનાના ઉત્તરાર્ધમાં લાંબી મુસાફરી તમને ફાયદો કરાવશે અને તમારા વ્યવસાયને પણ તેમાંથી નવી દિશા મળશે. આ યાત્રાઓથી નાણાકીય લાભ થવાની શક્યતાઓ પણ રહેશે. હવે વાત કરીએ પ્રેમ, લગ્ન અને પારિવારિક જીવનની. આ મહિનો પ્રેમ સંબંધો માટે સારો રહેવાની શક્યતા છે. આખા મહિના દરમિયાન 5મા ભાવમાં દેવગુરુની ઉપસ્થિતિ તમને પ્રેમ સંબંધોમાં ભગવાનના આશીર્વાદ આપશે. તમારો પ્રેમ સફળ થશે અને તમારા પ્રિયજનના પ્રેમમાં ફસાયેલા તમે અને રૈચા પૈચા જોવા મળશો. 5મા ભાવના સ્વામી બુધ મહિનાની શરૂઆતમાં સૂર્ય સાથે અને કેતુ સાથે 7મા ભાવમાં રહેશે, જે તમારા પ્રેમ લગ્નના યોગને મજબૂત બનાવશે. આ સમય દરમિયાન તમારા બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડ પ્રત્યેનો તમારો આત્મવિશ્વાસ ખૂબ જ ઊંચો રહેશે. જો તમે હમણાં તમારા પ્રિયજન સાથે લગ્ન કરવા માંગો છો તો તે માટેની વાતચીત પણ આગળ વધી શકે છે.
બુધ મહારાજ 15મી તારીખથી 8મા ભાવમાં જતા હોવાથી સૂર્ય 17મી તારીખથી 8મા ભાવમાં જશે. તમને થોડા સમય માટે સમસ્યાઓ રહેશે, કારણ કે તમારા પ્રિયજનને સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. આ સમય તેમની સાથે સારું વર્તન કરો અને સારી વાતચીત કરો, જે તમારા સંબંધોને આગળ લઈ જશે. પરિણીત લોકોને આ મહિનાની શરૂઆત સરેરાશ રહેશે. 7મા ભાવમાં સૂર્ય, બુધ અને કેતુનો પ્રભાવ નાની સમસ્યાઓ છતાં સંબંધોને અકબંધ રાખશે. તો બીજી તરફ 15મી તારીખથી બુધ અને 17મી તારીખથી સૂર્ય બંને 8મા ભાવમાં જશે, પરંતુ આ સમયે 15મી તારીખે શુક્ર 7મા ભાવમાં આવશે અને સંબંધોમાં પ્રેમ વધારશે અને પરસ્પર આદર સુધારવાનો પ્રયત્ન કરશે. તમારે તમારા સાસરિયાઓ સાથે સારું વર્તન કરવું જોઈએ, અને જો તેઓ આમાં કોઈ સમસ્યા ઊભી કરે છે તો તેમની સાથે ખુલીને વાત કરી અને સમસ્યાઓનો ઉકેલ લાવવો જોઈએ. આ મહિનો પારિવારિક જીવન માટે સારો રહેવાની શક્યતા છે. અંતમાં વાત કરીએ તમારા આરોગ્યની. આ મહિનો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉતાર ચઢાવથી ભરેલો રહી શકે છે. મહિનાની શરૂઆતમાં સૂર્ય, બુધ અને કેતુ 7મા ભાવમાં એક સાથે વિરાજમાન છે. રાહુ તમારી રાશિમાં, શુક્ર 6થા ભાવમાં અને મંગળ 8મા ભાવમાં છે. આ સમય સ્વાસ્થ્ય સમસ્યાઓમાં વધારો કરશે. મંગળની સ્થિતિને કારણે કોઈ પ્રકારની અકસ્માત અથવા શારીરિક ઈજા થવાની સંભાવના બની શકે છે. તેથી તમારે તમારા સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું જોઈએ. કોઈની પાસેથી વાહન ન માંગશો અને આ સમય દરમિયાન ખૂબ કાળજીપૂર્વક વાહન ચલાવવાનો પ્રયત્ન કરજો. પ્રજનન તંત્ર સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે, તેથી આ સમસ્યાઓ ઉપર ધ્યાન આપો અને નાની સમસ્યાઓને અવગણશો નહીં. મહિનાના ઉત્તરાર્ધમાં સ્ત્રીઓ સમસ્યાઓથી પરેશાન થઈ શકે છે. તે જ સમયે અપચો, એસિડિટી વગેરે જેવી પેટની સમસ્યાઓ તમને સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી તમારે તમારા સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું જોઈએ. તમારે હળવો અને સરળતાથી સુપાચ્ય ખોરાક લેવો જોઈએ. હવે વાત કરીએ અંતિમ રાશિ, જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિની. શરૂઆત કરીએ કાર્યક્ષેત્રથી. કારકિર્દી દ્રષ્ટિએ આ મહિનો સારો રહેશે. 10મા ભાવના સ્વામી બૃહસ્પતિ આખા મહિના દરમિયાન 4થા ભાવમાં વિરાજમાન છે અને 10મ ભાવ પર દ્રષ્ટિ કરશે, જેના કારણે નોકરીમાં તમારી સ્થિતિ મજબૂત બનશે. તમને તમારા કાર્ય માટે પ્રશંસા મળશે અને તમારો અનુભવ પણ મજબૂત બનશે. મહિનાની શરૂઆતમાં કેટલીક સમસ્યાઓ ઊભી થશે અને કેટલાક વિરોધીઓ તમારી વિરુદ્ધ ષડયંત્ર સક્રિય થશે, પરંતુ 15મીથી બુધ અને 17મીથી સૂર્ય 6થા ભાવને છોડીને 7મા ભાવમાં આવવાથી આ સમસ્યાઓનો અંત આવશે અને તમને કાર્યસ્થળમાં સારી સફળતા અને પ્રમોશન મળશે. વ્યવસાય કરતા લોકો માટે મહિનો સરેરાશ રહેશે. 7મા ભાવના સ્વામી બુધ 6થા ભાવમાં રહેવાથી વ્યવસાયમાં ઉતાર ચઢાવ આવશે અને ખર્ચ વધશે. મહિનાની શરૂઆતમાં મંગળ 7મા ભાવમાં રહેશે અને પ્રથમ ભાવમાં બેઠેલા શનિદેવ પ્રભાવ હેઠળ રહેશે, જેના કારણે વ્યવસાયમાં ઉતાર ચઢાવ આવશે. પરંતુ જો તમે ટેકનિકલ કાર્ય કરશો તો તમને સફળતાની ઘણી શક્યતાઓ રહેશે. 13મી તારીખથી મંગળ 8મા ભાવમાં જશે. 17મી તારીખ સુધીમાં બુધ અને સૂર્ય તમારા 7મા ભાવમાં આવશે. ત્યારથી વ્યવસાય માટે શ્રેષ્ઠ સમય શરૂ થશે અને તમે કેટલીક નવી યોજનાઓ પણ શરૂ કરી શકો છો. વાત કરીએ આર્થિક જીવનની. આ મહિનો તમારા માટે સરેરાશ ફળદાયી રહેશે. તમે કમાણી કરતા રહેશો, પરંતુ ખર્ચ તેના કરતાં ઘણો વધી શકે છે. મહિનાની શરૂઆતમાં તમારા ખર્ચ વધવા લાગશે. 4થા ભાવમાં વિરાજમાન દેવગુરુ 12મા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે, જે સારા કાર્યો અને પૂજામાં ખર્ચ કરાવશે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પર દબાણ આવશે. જો કે મહિનાની શરૂઆતથી 5મા ભાવમાં વિરાજમાન શુક્ર 11મા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે. તમારી આવક વધતી રહેશે, પરંતુ ઘણા ગ્રહોના પ્રભાવને કારણે ખર્ચમાં વધારો થવાની શક્યતા પણ રહેશે. 13મી તારીખે મંગળ 8મા ભાવમાં આવશે અને ત્યાંથી તમારા આદર્શ અને બીજા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે, જેના કારણે અચાનક પૈસા મળવાની શક્યતા રહેશે. તમને તમારા વ્યક્તિગત પ્રયત્નોથી પણ પૈસા મળશે. કોઈ પ્રકારની પૈતૃક સંપત્તિ મળવાની પણ શક્યતા બની શકે છે અને અણધાર્યા પૈસા કમાવાની પણ શક્યતાઓ બની શકે છે. તે પછી 15મી તારીખથી શુક્ર 6થા ભાવમાં આવશે અને તમારા ખર્ચમાં વધારો કરશે અને તમે મોજ મસ્તી અને વૈભવી વસ્તુઓ ઉપર મુક્તપણે ખર્ચ કરશો, જેનાથી તમારા પર ફરીથી થોડું દબાણ વધશે. હવે વાત કરીએ પ્રેમ, લગ્ન અને પારિવારિક જીવનની. જો તમે પ્રેમ સંબંધમાં છો તો આ મહિનો તમારા માટે ખુશીઓથી ભરેલો રહેવાનો છે. પ્રેમનો ગ્રહ શુક્ર 5મા ભાવમાં રહેશે, જે 15મી તારીખ સુધી તમારા 5મા ભાવને અસર કરશે. આવી સ્થિતિમાં તમારી અંદર પ્રેમની લાગણીઓ વધતી રહેશે અને તમારો પ્રેમ ખીલશે. તમે તમારા પ્રિયજનને મહત્વ સમય આપશો અને તમારું સંપૂર્ણ ધ્યાન તમારા પ્રેમ સંબંધને સુધારવા અને તેને મહાન બનાવવા ઉપર રહેશે. આ મહિનાના પહેલા ભાગમાં તમે તમારા પ્રેમ જીવનનો સંપૂર્ણ આનંદ માણશો. 15મી તારીખે શુક્ર 6થા ભાવમાં જશે, જેના કારણે કેટલીક નાની સમસ્યાઓ આવશે. વૈવાહિક સંબંધોની વાત કરીએ તો આ મહિનાની શરૂઆતમાં મંગળ 7મા ભાવમાં વિરાજમાન રહેશે અને શનિ મહારાજ પ્રથમ ભાવમાં બેસી અને 7મા ભાવ પર દ્રષ્ટિ કરશે. આવી સ્થિતિમાં વૈવાહિક સંબંધોમાં તણાવ અને સંઘર્ષ રહેશે. ઉપરાંત સ્વાસ્થ્ય સમસ્યાઓ તમારા જીવનસાથીને પરેશાન કરી શકે છે, જે તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે. ત્યારબાદ
13મી તારીખે મંગળ 8મા ભાવમાં, 15મી તારીખથી બુધ અને 17મી તારીખે સૂર્ય 7મા ભાવમાં જશે. આનાથી તમારા જીવનસાથીનું વર્તન સુધરશે, પરંતુ સાસરીઓ સાથે ઝઘડો વધી શકે છે. આ મહિને તમારે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ. આ મહિનો પારિવારિક જીવન માટે સારું રહેવાની શક્યતા છે. અંતમાં વાત કરીએ તમારા આરોગ્યની. આ મહિનો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડો નબળો રહેવાની શક્યતા છે, તેથી તમારે તમારા આ મહિના દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. નહીં તો એક નાની બેદરકારી પણ તમારા માટે મુશ્કેલ ઊભી કરી શકે છે. રાહુ આખા મહિના દરમિયાન તમારા 12મા ભાવમાં રહેશે. પછી શનિ મહારાજ આખા મહિના દરમિયાન તમારી રાશિમાં, કેતુ 6ઠા ભાવમાં અને ગુરુ 4થા ભાવમાં. મહિનાની શરૂઆતમાં મંગળ મહારાજ 7મા ભાવમાં વિરાજમાન છે અને તમારી રાશિ તરફ દ્રષ્ટિ કરશે, જ્યાં શનિ મહારાજ બેઠેલા છે. આ ગ્રહોના પ્રભાવને કારણે કોઈ પ્રકારની ઈજા કે સમસ્યા તમને શારીરિક રીતે પરેશાન કરી શકે છે. સૂર્ય બુધ કેતુ જોડાણ અને 6ઠા ભાવમાં વિરાજમાન, જે તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓ વધારવાનું કામ કરી શકે છે. તે સમયે રાહુ 12મા ભાવમાં વિરાજમાન રહી આંખના રોગો અને ઊંઘ સંબંધિત સમસ્યાઓ આપી શકે છે. ત્યારબાદ મંગળ 13મી તારીખથી 8મા ભાવમાં જશે અને કોઈ પ્રકારની ઈજા થવાની શક્યતા વધી શકે છે, તેથી તમારે વાહન કાળજીપૂર્વક ચલાવવું પડશે. ત્યારબાદ પેટ સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે અને શુક્ર 15મી તારીખથી 6ઠા ભાવમાં આવશે, જેના કારણે તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓ ફરીથી વધી શકે છે. તેથી આ મહિના દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સપ્ટેમ્બર મહિનાનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.